નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં તમે કાર્બનની ચતુસંયોજકતા ત્યાં સુધી ભણી ગયા. હવે એના પછીનો મુદ્દો લઈએ. તો એના પછીનો મુદ્દો આ મુજબ છે, હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો આ પ્રશ્ન સમજીએ એ પહેલા કેટલીક અગત્યની બાબતો જાણી લઈએ કે આપણે સંયોજનોના બે પ્રકાર લીધા, આયનીય સંયોજનો અને બીજું સહસંયોજક સંયોજનો. તો પરીક્ષામાં તમને પૂછે કે નીચેનામાંથી આયનીય સંયોજન કયું અને સહસંયોજક સંયોજન કયું. ધારો કે બે સંયોજનો આપેલા છે, એક છે MgCl2 અને બીજું આપ્યું CO2. તો આમાંથી આયનીય સંયોજન કયું અને સહસંયોજક સંયોજન કયું, તો તમે કેવી રીતે ઓળખી શકો? તો જેમાં એક ધાતુ તત્વ હોય અને એક અધાતુ તત્વ હોય, તો મેગ્નેશિયમ ધાતુ તત્વ છે અને ક્લોરીન અધાતુ છે. તો ધાતુ અને અધાતુ, ધાતુ તત્વ અને અધાતુ તત્વ વચ્ચે હંમેશા આયનીય બંધ બને. એટલે તમે આ રીતે ઓળખી શકો કે એક ધાતુ તત્વ હોય અને એક અધાતુ તત્વ હોય તો પછી આયનીય સંયોજન, કારણ કે એમના વચ્ચે આયનીય બંધ જ બને. પરંતુ બંને અધાતુ તત્વો હોય, કાર્બન એ અધાતુ તત્વ છે અને ઓક્સિજન પણ અધાતુ તત્વ છે, તો બંને અધાતુ તત્વો વચ્ચે સહસંયોજક બંધ બને, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. તો પછી CO2 એક એવું સંયોજન છે સહસંયોજક સંયોજન. એના માટે તમે ધાતુઓ કઈ અને અધાતુઓ કઈ એ તમારે યાદ રાખવી પડે. હવે ધાતુઓ તો તમે આગળના પ્રકરણમાં યાદ રાખી, ધાતુની સક્રિયતા શ્રેણીમાં જે ધાતુઓ છે ને, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, Fe, Cu, Pb, Ag, Hg, Au. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, લોખંડ, કોપર, સીસુ, સિલ્વર, મર્ક્યુરી અને ગોલ્ડ. તો આ ધાતુઓ છે. આના સિવાયની પણ ઘણી બધી ધાતુઓ છે, પણ આટલી ધાતુઓ યાદ રાખો તો કાફી છે. તો આ બધી ધાતુઓ છે. હવે અધાતુ તત્વો કયા? તો અધાતુ તત્વોમાં કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન, હાઇડ્રોજન. તો આ બધા અધાતુ તત્વો છે. એટલે આ તમે યાદ રાખો તો પછી તમને ખ્યાલ આવે કે કયું આયનીય સંયોજન છે અને કયું સહસંયોજક. ફરી પાછું જોઈ લો, ધાતુઓ કઈ? તો પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, લોખંડ, કોપર, લેડ, સિલ્વર, મર્ક્યુરી અને ગોલ્ડ એ ધાતુઓ છે. અધાતુઓ કઈ? તો કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન અને હાઇડ્રોજન એ અધાતુ તત્વો છે. તો જે સંયોજનમાં એક ધાતુ તત્વ હોય અને એક અધાતુ તત્વ હોય તો એમાં આયનીય બંધ જ બને, એટલે આયનીય સંયોજન છે. તો MgCl2 એ આયનીય સંયોજન છે. અને જે સંયોજનમાં બંને અધાતુ તત્વો હોય, કાર્બન એ અધાતુ છે, ઓક્સિજન પણ અધાતુ છે, તો બંને અધાતુ વચ્ચે સહસંયોજક બંધ બને, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, એટલે એ સહસંયોજક સંયોજન છે. હવે આના પર આધારિત ફરી પાછું આપણે તમને પૂછીએ કે Na2O અને NO2 આમાંથી આયનીય સંયોજન કયું અને સહસંયોજક સંયોજન કયું? તો Na2O, તો Na ધાતુ છે, સોડિયમ, અને ઓક્સિજન એ શું છે? અધાતુ તત્વ છે. આ બધા અધાતુ છે અને આ શું છે? ધાતુ તત્વ છે. તો આ અધાતુ છે. તો ધાતુ અને અધાતુ વચ્ચે તો કયો બંધ બને? આયનીય બંધ. તો આ આયનીય સંયોજન છે. અને NO2, તો N અધાતુ છે અને ઓક્સિજન, તો ઓક્સિજન પણ અધાતુ છે. તો બંને અધાતુ વચ્ચે તો કયો બંધ બને? સહસંયોજક બંધ બને. તો આ કયું સંયોજન છે? સહસંયોજક સંયોજન છે. હવે આપણો મૂળ પ્રશ્ન લઈએ, હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો હાઇડ્રોજન અણુ એટલે એનું સૂત્ર કયું થશે? H2. તો અહીં બે હાઇડ્રોજન પરમાણુ છે, બંને અધાતુ છે. તો બંને અધાતુ વચ્ચે શું બને? સહસંયોજક બંધ બને. કેવી રીતે બને? તો હાઇડ્રોજન પરમાણુ, તો હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 1, એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 1. તો એનો મતલબ કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો આ એની છેલ્લી કક્ષા છે, એ જ એની સંયોજકતા કક્ષા. તો સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આમ તો કે કક્ષામાં સમાય કેટલા? 2, એટલે ખૂટે છે કેટલા? 1. તો જેટલા ઇલેક્ટ્રોન ખૂટતા હોય એટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. તો અહીં બે હાઇડ્રોજન તત્વો છે, તો હાઇડ્રોજન વત્તા હાઇડ્રોજન.
હવે હાઇડ્રોજનની ફરતે એની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન બતાવવાના. તો સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો 1 ઇલેક્ટ્રોન બતાવી, ચોકડી દ્વારા પણ બતાવી શકો અથવા ટપકા દ્વારા. તો આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને આ બીજા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન સામસામે દર્શાવવાના, એટલે ભાગીદારી કરી શકો. બરાબર? તો આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. શા માટે? તો કે કક્ષા સંપૂર્ણ ભરવા માટે નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી છે. તો હિલિયમની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો આને 2 કરવા છે તો કેટલા ખૂટે? 1 ખૂટે. તો જેટલા ઇલેક્ટ્રોન ખૂટતા હોય એટલાની એ ભાગીદારી કરે. તો 1 ઇલેક્ટ્રોન ખૂટે છે તો સામે 1 ની ભાગીદારી કરશે. તો બંને હાઇડ્રોજન પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે વચ્ચેથી હવે પ્લસ નિશાની નીકાળી દેવાની. આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ભાગીદારી કરે. આ ઇલેક્ટ્રોનને આ હાઇડ્રોજન પોતાની અંદર ગણી શકે, એટલે એના 2 પૂરા થાય, એટલે હિલિયમ જેવી રચના પ્રાપ્ત થઈ. આ હાઇડ્રોજન આ 2 ઇલેક્ટ્રોનને પોતાની અંદર પણ ગણી શકે. બંને ઇલેક્ટ્રોન પર સરખો હક જતાવે. આ 2 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ ગણાય અને આ 2 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ ગણાય. તો પછી એના પણ 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય. તો બંને વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. તો આ જે જોડકું બન્યું 2 ઇલેક્ટ્રોનનું, એને બંધન ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. એને શું કહીશું? બંધન ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે કે બંધ બનાવવા માટે ભાગ લેતું ઇલેક્ટ્રોનનું જોડકું. તો ઇલેક્ટ્રોનનું જોડકું કેટલું કહેવાય? 1. એક જોડકું બન્યું, એક જોડકામાં 2 ઇલેક્ટ્રોન હોય તો આને બંધન ઇલેક્ટ્રોન યુગ્મ અથવા બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ. અને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક બંધ રચાય. એટલે આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક બંધ વચ્ચે રચાણું, અને આ બંધને આપણે શું કહીશું? સહસંયોજક બંધ. સહસંયોજક બંધ અથવા એક બંધ પણ કહી શકાય. સહસંયોજક એક બંધ પણ કહી શકો. સહસંયોજક એક બંધ. એક બંધ રચાય છે, એક જોડકાથી એક બંધ રચાય. ઇલેક્ટ્રોનનું જોડકું કેટલું છે? 1. જોડકામાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે જોડકું તો એક જ કહેવાય ને. તો એક બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મથી એક બંધ રચાણું, તો એને આપણે શું કહીશું? સહસંયોજક બંધ અથવા સહસંયોજક એક બંધ. તો 2 હાઇડ્રોજન વચ્ચે એક સહસંયોજક બંધ રચાય અને આ રીતે H2 અણુનું નિર્માણ થાય છે. એટલે પછી આપણે બંધની રીતે નથી દર્શાવતા, ડાયરેક્ટ H2 લખીએ છીએ. 2 હાઇડ્રોજન જોડાઈ ગયા. તો આ રીતે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ બને છે. બીજો પ્રશ્ન, ક્લોરીન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો ક્લોરીન અણુ એટલે એનું બંધારણ શું થશે? એનું સૂત્ર Cl2. એનો એટલે કે 2 ક્લોરીન પરમાણુ છે. તો 2 ક્લોરીન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ કેવી રીતે બને જોઈએ? તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2, 8, 7. 17 ઇલેક્ટ્રોન સમાવવાના. પહેલી કક્ષામાં 2 સમાય કે કક્ષામાં? L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય અને M કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 7 ઇલેક્ટ્રોન. તો M કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આપણે ઇલેક્ટ્રોન ભરવાનો ક્રમ તમે જાણો છો. 2, 8, 8, 18, 18, 32. તો K કક્ષામાં 2, L કક્ષામાં 8, M કક્ષામાં 8, પછી N કક્ષા આવે. બરાબર? તો આ પ્રમાણે તો K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે K કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન તો L કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. M કક્ષામાં સમાય કેટલા? 8, પણ અહીં છે કેટલા? 7 ઇલેક્ટ્રોન. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 થાય. તો આની જે છેલ્લી કક્ષા ભરે ને એ છેલ્લી કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય. તો આની સંયોજકતા કક્ષા સંપૂર્ણ ભરાયેલી નથી, એટલે ક્લોરીન રાસાયણિક દ્રષ્ટિએ કેવું છે? અસ્થિર છે. હવે એને સ્થિરતા પ્રાપ્ત કરવી છે નજીકના નિષ્ક્રિય વાયુ. તો ક્લોરીન 17મા નંબરનું તત્વ છે, તો નજીકનું નિષ્ક્રિય તત્વ કયું? આર્ગોન 18. તો એને 18 જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી છે, એટલે એને કેટલા ખૂટે? અહીં 7 છે, આર્ગોનમાં 8 છે છેલ્લી કક્ષામાં, તો કેટલા ખૂટે? 1 ઇલેક્ટ્રોન ખૂટે. તો જેટલા ઇલેક્ટ્રોન ખૂટતા હોય એટલાની એ ભાગીદારી કરે. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 એટલે એની છેલ્લી કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય. તો છેલ્લી સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી નથી. એની છેલ્લી કક્ષાને સંપૂર્ણ ભરવા માટે હજુ 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. એટલે જેટલા ઇલેક્ટ્રોન ખૂટતા હોય એટલા ઇલેક્ટ્રોનની એ ભાગીદારી કરે. બધાની નહીં, ભાગીદારી કેટલાની કરે? જેટલા ખૂટતા હોય એટલાની. હાઇડ્રોજનને 1 ખૂટતો હતો તો 1ની ભાગીદારી કરી. ક્લોરીનને પણ કેટલો ખૂટે છે? 1 જ ખૂટે છે, તો ક્લોરીન 1 જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો અહીં 2 ક્લોરીન તત્વો જોડાય છે. તો આ પ્રથમ ક્લોરીન, આ બીજો ક્લોરીન. ચલો, આ ક્લોરીનની
ની ફરતે ઇલેક્ટ્રોન કેવી રીતે દર્શાવવાના? તો છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવવાના. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 7. ભાગીદારી કેટલાની કરશે? જેટલા ખૂટતા હોય એટલાની. કેટલા ખૂટે છે? 8 પૂરા કરવા માટે 1. તો 1 ની ભાગીદારી કરે. જે ભાગીદારી કરો ને આ સાઈડ દર્શાવવાનું. તો પછી 1 ઇલેક્ટ્રોન એટલે 7 દર્શાવવાના. 7 માંથી 1 દર્શાવી દીધો. તો હવે કેટલા રહ્યા? 6. તો આ 2 એટલે 3. અહીં 2 દર્શાવો અને અહીં 2 દર્શાવો. ટોટલ 7 થઈ ગયા. તો ક્લોરીનની ફરતે 7 ઇલેક્ટ્રોન દર્શાવવાના. છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવવાના. તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો 7 દર્શાવો. 2 2 4 2 6. અને જે ભાગીદારીમાં જવાનું હોય ને એ ઇલેક્ટ્રોન અહીં આ બાજુ દર્શાવવાનું. તો 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. 2 2 4 2 6 અને 1 7. તો 7 દર્શાય. હવે આ ક્લોરીનના પણ છેલ્લી કક્ષાના 7 ઇલેક્ટ્રોન દર્શાવીએ, પણ આને દર્શાવવા માટે થોડો અલગ નિશાની વાપરીએ. અહીં ટપકાથી દર્શાવ્યું છે તો અહીં ચોકડીથી. ચલો આ ક્લોરીન પણ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો ભાગીદારીનો 1 ઇલેક્ટ્રોન અહીં દર્શાવો. હવે 7 માંથી 1 તો દર્શાવી દીધો. તો હવે કેટલા દર્શાવવાના રહ્યા? 6. 2 2 4 અને 2 6. તો ક્લોરીનની ફરતે છેલ્લી કક્ષાના 7 ઇલેક્ટ્રોન દર્શાવવાના. 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તો ભાગીદારીનો ઇલેક્ટ્રોન સામસામે આ રીતે દર્શાવવાનો. આનો ઇલેક્ટ્રોન અહીં દર્શાવો, આનો ઇલેક્ટ્રોન આ બાજુ. એટલે સામસામે આ રીતે ભાગીદારી થાય ને. હવે બંને વચ્ચે પ્લસ નિશાની નિકાલ દો. પ્લસ નિશાની નિકાલ દઈએ. આ ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન દર્શાવી દે. 1 2 3 4 5 6 7. આ ક્લોરીનના 7 દર્શાવી દે. 1 2 3 4 5 અને 6 7. ચલો હવે આ ક્લોરીન પાસે 7 છે, ખૂટે કેટલા? 8. તો આ ક્લોરીનનો જે આ ઇલેક્ટ્રોન છે ને પોતાની અંદર સમાવે. એટલે એની સાથે ભાગીદારી કરી. એને બીજા 6 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી નથી કરી. એક જ ઇલેક્ટ્રોન એને ખૂટતો હતો. તો સામેના ક્લોરીનના કેટલા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી? એક જ પોતાની અંદર ગણે. ચલો હવે એના 8 થઈ ગયા. 2 2 4 2 6. એનો એક તો હતો અને સામેના ક્લોરીનનો એક લીધો. એટલે ટોટલ કેટલા થયા? 8. એ જ રીતે આ ક્લોરીનના 8 પૂરા કરવા છે તમે શું કરશો? 2 2 4 2 6 અને એનો પોતાનો 7 અને સામેના ક્લોરીનનો એક પોતાની અંદર ગણે. તો 8 થઈ ગયા. ચલો બંને વચ્ચે ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોનની થઈ? 1 ઇલેક્ટ્રોનની. તો પછી બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલું છે? 1 છે. તો બંધનકારક ઇલેક્ટ્રોનનું જોડકું 1 જ છે. તો પછી બંધ કેટલો રચાશે? 1. તો આ 2 ઇલેક્ટ્રોન ભેગા થઈ અને 2 ક્લોરીન વચ્ચે એક બંધ રચશે. બાકીના 6 ઇલેક્ટ્રોન દર્શાવે તો દર્શાવો, ના દર્શાવો તો ચાલે. હવે આ 2 વચ્ચે તો જોડાણ થઈ અને બંધ બની ગયો. તો આને શું કહેવાય? સહસંયોજક એક બંધ. તો 2 ક્લોરીન વચ્ચે એક સહસંયોજક બંધ બને. આજુબાજુ ઇલેક્ટ્રોન ના દર્શાવવો હોય તો Cl બોન્ડ Cl. બંધને બોન્ડ પણ કહેવાય. તો Cl બોન્ડ Cl. અને આ રીતે ના દર્શાવવું હોય તો પછી આપણે Cl2 પણ દર્શાવીએ છીએ. તો આ રીતે 2 ક્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક બંધ બને છે. એમોનિયા અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો એમોનિયાનું સૂત્ર આ મુજબ થશે. NH3 એટલે એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન પરમાણુ. તો એમના વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક બંધ રચાશે. તો આમાં 2 તત્વો ભાગ લે છે. એક નાઇટ્રોજન અને બીજું હાઇડ્રોજન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે 7 ઇલેક્ટ્રોન સમાવવાના. તો પહેલી કક્ષામાં 2 સમાય. આપણે કક્ષાનો ક્રમ યાદ રાખીશું. 2 8 8 18 18 32. કે કક્ષામાં 2, એલ કક્ષામાં 8, એમ કક્ષામાં 8, એન કક્ષામાં 18. તો પછી 7 ઇલેક્ટ્રોન સમાવવાના છે. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન એટલે 7 થઈ ગયા. તો કે કક્ષામાં 2 સમાણા અને એલ કક્ષામાં કેટલા સમાણા? 5 સમાણા. હવે પહેલી કક્ષા તો સંપૂર્ણ ભરાયેલી છે 2, પણ બીજી એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય. પણ અહીં આપણે કેટલા સમાયા? 5. તો એનો મતલબ કે હજુ એને 8 પૂરા કરવા છે. તો કેટલા ઇલેક્ટ્રોન ખૂટશે? એની સંયોજકતા. આ એની સંયોજકતા કક્ષા કહેવાય. આ છેલ્લા ઇલેક્ટ્રોન ભરતા જે છેલ્લી કક્ષા ભરાય ને એને સંયોજકતા કક્ષા કહેવાય. તો છેલ્લી સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એલ કક્ષામાં સમાય કેટલા? 8. હજુ એને ખૂટે છે કેટલા? 3. તો નાઇટ્રોજન પરમાણુને સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરવા માટે હજુ એને 3 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો પછી નજીકના નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. નજીકનું નિષ્ક્રિય તત્વ નિયોન. તો નિયોનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 8. હવે 2 8 રચના પ્રાપ્ત કરવી છે તો હજુ એને 3 ઇલેક્ટ્રોન ખૂટે છે. જેટલા ઇલેક્ટ્રોન ખૂટતા હોય એટલાની એ ભાગીદારી કરે. હવે સામે હાઇડ્રોજન તત્વ ભાગ લે છે. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે 1 ઇલેક્ટ્રોન ગોઠવવાનો. તો પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગોઠવ્યો.
હવે કે કક્ષામાં તો સમય કેટલા 2, તો આનો પહેલી કક્ષા એ જ સંયોજકતા કક્ષા છે, પહેલી એ છેલ્લી કક્ષા છે, તો પહેલી કક્ષાને જ સંયોજકતા કક્ષા કહેવાય. ઇલેક્ટ્રોન ભરતા ભરતા જે છેલ્લી કક્ષા ભરાય ને એને સંયોજકતા કક્ષા કહેવાય, પરંતુ હાઇડ્રોજનમાં તો એક જ કક્ષા ભરાય છે, તો પહેલી એ જ એની સંયોજકતા કક્ષા છે. તો સંયોજકતા કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, સમય કેટલા 2, તો હજુ આને ખૂટે છે કેટલો 1 ઇલેક્ટ્રોન. તો પછી નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે, કારણ કે એને સ્થાયી થવું છે તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી પડે. કક્ષા સંપૂર્ણ ભરાયેલી ન હોય તો તત્વ અસ્થાયી હોય, અને અસ્થાયી તત્વ સ્થિરતા પ્રાપ્ત કરે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી, ત્યારે કો તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અથવા આપલે કરે. તો અહીં નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોન ખૂટે છે અને હાઇડ્રોજનને કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે 1 ઇલેક્ટ્રોન, તો એ પ્રમાણે ભાગીદારી કરશે. ચલો હવે અહીં 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન, તો આ રીતે લખીશું 1 નાઇટ્રોજન અને હાઇડ્રોજન કેટલા 3, તો 3 હાઇડ્રોજન આ રીતે અલગ અલગ લખો તો પણ ચાલશે, અથવા 3H ડાયરેક્ટ લખો તો પણ ચાલે. તો 3H. ચલો હવે નાઇટ્રોજનના છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન એની ફરતે દર્શાવવાના. તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 5 દર્શાવવાના, ખૂટે છે કેટલા 3, તો એ 5 માંથી 3 ની ભાગીદારી કરશે. તો ભાગીદારીના ઇલેક્ટ્રોન અહીં દર્શાવવાના, અથવા અલગ અલગ દર્શાવો તો પણ ચાલે. તો નાઇટ્રોજન 5 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, તો આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન અને આ 2 5 ઇલેક્ટ્રોન થયા. તો નાઇટ્રોજનની ફરતે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવવાના. તો છેલ્લી કક્ષાના 5 ઇલેક્ટ્રોન છે તો 5 ઇલેક્ટ્રોન દર્શાવે, 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન. હવે હાઇડ્રોજનના છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન એની ફરતે દર્શાવવાના. તો હાઇડ્રોજનનો છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન કેટલો છે 1 છે. હવે જ્યારે નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન જોડાય તો આ રીતે જોડાશે. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન તમે ચોકડીથી દર્શાવો અલગ પડવા માટે તો પણ ચાલે. તો આ નાઇટ્રોજનની ફરતે ઇલેક્ટ્રોન કેટલા 5 છેલ્લી કક્ષાના. હવે હાઇડ્રોજન તો એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એક જ ખૂટે છે એટલે, તો એક હાઇડ્રોજન અહીં ગોઠવાશે, એક હાઇડ્રોજન અહીં ભાગીદારી કરશે અને એક હાઇડ્રોજન અહીં ભાગીદારી કરશે. તો નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે, કારણ કે નાઇટ્રોજનને 3 ખૂટે છે, તો નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, હાઇડ્રોજન એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એટલે અહીં 3 હાઇડ્રોજન લીધા, એટલે 3 હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો આ મુજબ થશે. આ જોડકું તો બંધ બનાવવામાં વપરાતું નથી, એટલે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. અહીં એક જોડકું બને છે એટલે અહીં એક બંધ બનશે, પછી આ જોડકાથી એક બંધ બનશે અને આ જોડકાથી એક બંધ બનશે. તો બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા છે 3 છે, તો 3 સહસંયોજક બંધ બન્યા. તો NH3 અણુમાં 3 સહસંયોજક બંધ બને છે, એટલે આ રીતે પણ દર્શાવી શકાય, અને આ રીતે ના લખવું હોય તો આપણે આ રીતે લખીએ છીએ NH3. તો આ રીતે એમોનિયામાં 3 સહસંયોજક બંધ બને છે. નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એમોનિયા અણુનું નિર્માણ થાય છે. પાણીના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો પાણીનું સૂત્ર કયું થશે H2O, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. તો ઓક્સિજન પરમાણુ, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, એટલે 8 ઇલેક્ટ્રોન સમાવવાના છે. તો ઇલેક્ટ્રોન રચના શું થશે 2 6. આપણે આ ક્રમ તો યાદ રાખીશું, 2 8 8 18. તો K કક્ષામાં 2, L કક્ષામાં 8, M કક્ષામાં 8 અને N કક્ષામાં 18. તો અહીં K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે અને L કક્ષામાં કેટલા ભરાય છે 6 ઇલેક્ટ્રોન. 2 6 8 થયા ને. તો આ જે છેલ્લી કક્ષા છે ને એને કઈ કક્ષા કહીશું સંયોજકતા કક્ષા. તો ઓક્સિજનની સંયોજકતા કક્ષા L માં 6 ઇલેક્ટ્રોન છે, સમય કેટલા 8, એટલે ખૂટે છે એને કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન હજુ ખૂટે છે. જો 2 ઇલેક્ટ્રોન એને મળી જાય તો એ નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. તો નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે હજુ એને L કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો જેટલા ઇલેક્ટ્રોન ખૂટતા હોય એટલાની ભાગીદારી કરે. પછી બીજું તત્વ છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, એટલે 1 ઇલેક્ટ્રોન ગોઠવવાનો. તો પહેલી K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન સમાય. ચલો K માં સમાય છે કેટલા 2, અહીં છે કેટલા 1, એટલે એને કેટલો ખૂટે છે 1. તો 1 ઇલેક્ટ્રોન, આ પહેલી કક્ષા એ જ એની સંયોજકતા કક્ષા છે.
તો હાઇડ્રોજનની સંયોજકતા કક્ષામાં એક ઇલેક્ટ્રોન ખૂટે છે. એક ઇલેક્ટ્રોન મળી જાય તો નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે. તો હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હવે આ રીતે જોડાશે ઓક્સિજન તત્વ અને 2 હાઇડ્રોજન તત્વ એટલે H2O બને છે તો 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. હવે હાઇડ્રોજનની ફરતે એની સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન દર્શાવો. સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન કેટલો? 1. તો ચોકડીથી દર્શાવો. ચલો આ હાઇડ્રોજનનો પણ સંયોજકતા કક્ષાનો એક ઇલેક્ટ્રોન દર્શાવો. આ રીતે દર્શાવીશું. ઓક્સિજન સાથે બંધ બનાવવાનો છે એટલે ઓક્સિજન તરફ દર્શાવવાનું, બરોબર. હવે ઓક્સિજનની ફરતે એના સંયોજકતા કક્ષાના કેટલા ઇલેક્ટ્રોન દર્શાવીશું? 6 દર્શાવવા છે. તો આ રીતે દર્શાવીએ. 2 2 4 એક અહીં મૂકો અને એક અહીં મૂકો એટલે ટોટલ 6 થઈ ગયા. 2 2 4 2 6 દર્શાવવાના કેટલા? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. સંયોજકતા છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય ને પરમાણુની ફરતે દર્શાવવાના, બધા નહીં. છેલ્લી કક્ષાના એટલે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પરમાણુની ફરતે દર્શાવવાના. ઓક્સિજનના છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો એની ફરતે મેં 6 દર્શાવ્યા. 2 2 4 2 6. હાઇડ્રોજનની સંયોજકતા કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન છે? 1. તો એક ઇલેક્ટ્રોન ચોકડીથી દર્શાવ્યો અને ટપકા સ્વરૂપે દર્શાવ્યો. ચલો હવે પ્લસની નિશાની નિકાલ દેવાની. તો આ ઓક્સિજન, આ ઓક્સિજનના 2 2 4 અથવા તમે આ બાજુ પણ લખી શકો, એવું જરૂર નથી. પુસ્તકમાં આ રીતે લખ્યું છે. પહેલા આપણે આ રીતે ભાગીદારી કરીને બતાવીએ. 2 2 4 આ બાજુ એક ઇલેક્ટ્રોન, આ બાજુ એક ઇલેક્ટ્રોન એટલે અહીં એક હાઇડ્રોજન જોડાશે, પોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને આ બાજુથી હાઇડ્રોજન આ ઇલેક્ટ્રોન સાથે પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હવે હાઇડ્રોજનને 2 પૂરા કરવા છે તો હાઇડ્રોજન ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન પોતાની અંદર ગણે એટલે એના 2 થઈ ગયા. આ હાઇડ્રોજન ઓક્સિજનનો એક પોતાની અંદર ગણે, એનો પોતાનો એક અને એક ઓક્સિજન એટલે એના 2 થઈ ગયા. હવે ઓક્સિજનના 8 ગણવાના એટલે 8 ઇલેક્ટ્રોન સમાવતું રાઉન્ડ દોરવાનું. 2 2 4 2 6 2 8 એટલે હાઇડ્રોજનના અંદર ગણી દેવાના એટલે એના 8 પૂરા થઈ ગયા. કારણ કે ઓક્સિજનને 8 પૂરા કરવા છે, હાઇડ્રોજનને 2. તો પછી આ મુજબ બંધ બનશે ઓક્સિજન. ચલો આ જોડકું તો બંધ બનાવવામાં ભાગ લેતું નથી એટલે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મથી બંધ બને એટલે અહીં એક બંધ બનશે અને અહીં આ જોડકાથી એક બંધ બનશે. તો આ રીતે પાણીમાં બંધ બને. હવે આને આ રીતે પણ દર્શાવીશું H2O. હવે પુસ્તકમાં શું કર્યું છે? આ રીતે ભાગીદારી બતાવી છે. અહીં ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન અહીં બતાવ્યા, 2 ઇલેક્ટ્રોન અહીં બતાવ્યા અને જે છૂટા ઇલેક્ટ્રોન છે ને અહીંયા બતાવ્યા. એટલે અહીંયા એક હાઇડ્રોજનની ભાગીદારી કરી અને એક હાઇડ્રોજનની ભાગીદારી અહીં કરી. એટલે આ મુજબ પણ તમે દર્શાવી શકો અથવા આ મુજબ પણ તમે દર્શાવી શકો. વસ્તુ એકની એક જ છે. તો આ રીતે પાણીનો અણુ બને ત્યારે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. મિથેનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો મિથેનનું અણુસૂત્ર આ મુજબ થાય CH4, એક કાર્બન અને 4 હાઇડ્રોજન. તો પછી અહીં કાર્બન તત્વ ભાગ લે છે તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 4 થાય. આપણે કક્ષા ભરવાનો ક્રમ 2 8 8 18 18 32. K કક્ષા, L કક્ષા, M કક્ષા. તો આની K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય છે, L કક્ષામાં કેટલા સમાય છે? 4. એનો મતલબ કે K કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે પણ L કક્ષામાં 8 જોઈએ, મૂક્યા કેટલા? 4. તો હજુ કેટલા ખૂટે? 4 ઇલેક્ટ્રોન. તો કાર્બન 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે બીજું તત્વ હાઇડ્રોજન ભાગ લે છે તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 1 થાય. તો એની પહેલી K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, સમાય કેટલા? 2. તો હજુ આને કેટલો ખૂટે છે? 1 ખૂટે છે. તો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કાર્બનને 4 ખૂટે છે છેલ્લી સંયોજકતા કક્ષામાં અને આને સંયોજકતા કક્ષામાં કેટલું ખૂટે છે? 1 ખૂટે છે. તો કાર્બનને 4 ખૂટે છે તો કાર્બન 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે અહીં એક કાર્બન અને 4 હાઇડ્રોજન જોડાય છે તો આ રીતે લખીશું કાર્બન વત્તા 4 હાઇડ્રોજન. હવે કાર્બનની ફરતે શું દર્શાવવાનું? એની છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન દર્શાવવાના. તો 4 ઇલેક્ટ્રોન 1 2 3 અને 4 અને હાઇડ્રોજનની ફરતે એની છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવવાના. તો હાઇડ્રોજનનો 1 એટલે 4 હાઇડ્રોજનના 4 થશે. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ચોકડીથી દર્શાવીએ. ચલો હવે એક કાર્બન અને 4 હાઇડ્રોજન જોડાશે એટલે વચ્ચે હવે પ્લસ નિશાની નીકાળી દેવાની.
તો આ કાર્બન એના પોતાના 4 ઇલેક્ટ્રોન 1 2 3 4 છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન. હવે હાઇડ્રોજન તો એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે પણ કેટલા હાઇડ્રોજન છે 4. તો આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અહીં ભાગીદારી કરશે. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ચોકડીથી દર્શાવે છે. આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અહીં ભાગીદારી કરશે અને આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અહીં ભાગીદારી કરશે. તો 4 દિશામાં 4 હાઇડ્રોજન ભાગીદારી કરે એટલે આને આ રીતે દર્શાવી શકાય. કાર્બન આ જોડકાથી એક બંધ બને, આ ઇલેક્ટ્રોનના જોડકાથી એક બંધ અહીં બનશે, આ ઇલેક્ટ્રોનના જોડકાથી અહીં એક બંધ બને અને આ જોડકાથી એક બંધ રચાય. તો કાર્બનની ફરતે કેટલા સહસંયોજક બંધ બન્યા? 4. એટલે કાર્બનને ચતુસંયોજક કહેવાય છે. કેટલા બંધ બન્યા? 4 સહસંયોજક બંધ બન્યા એટલે કાર્બન ચતુસંયોજક કહેવાય છે. આ રીતે ના લખવું હોય તો પછી એને આપણે આ રીતે પણ લખીએ છીએ. આ એનું બંધારણીય સૂત્ર કહેવાય. આ એનું ઇલેક્ટ્રોન દર્શાવતું જે સૂત્ર હોય ને એને ઇલેક્ટ્રોનીય સૂત્ર કહેવાય. બંધ દર્શાવતું સૂત્ર આવી રીતે લીટી દોરેલી હોય એને બંધ કહેવાય. તો બંધ દર્શાવતું જે સૂત્ર હોય એને બંધારણીય સૂત્ર કહેવાય અને ફક્ત સંખ્યા દર્શાવતું સૂત્ર હોય એને અણુ સૂત્ર કહેવાય. તો કોઈ પણ સંયોજનમાં 3 સૂત્રો હોય: ઇલેક્ટ્રોનીય સૂત્ર, ઇલેક્ટ્રોન દર્શાવતું સૂત્ર, બંધ દર્શાવતું સૂત્ર બંધારણીય સૂત્ર અને સંખ્યા દર્શાવતું સૂત્ર એને અણુ સૂત્ર કહેવાય. તો આ બંધારણીય ઇલેક્ટ્રોનીય સૂત્ર છે, આ બંધારણીય સૂત્ર છે અને આ અણુ સૂત્ર છે. તો આ રીતે મિથેન અણુમાં 1 કાર્બન અને 4 હાઇડ્રોજન આ રીતે જોડાઈ અને CH4 એટલે મિથેન અણુનું નિર્માણ થાય છે. ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો ઓક્સિજન અણુ એટલે એનું સૂત્ર આ મુજબ થશે O2. તો આમાં 2 ઓક્સિજન પરમાણુઓ જોડાય છે. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 6 થાય. તો પહેલી K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો K કક્ષા તો સંપૂર્ણ ભરાયેલી છે. L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. L કક્ષામાં 8 સમય પણ છે કેટલા? 6. એટલે આને 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો આની છેલ્લી કક્ષા એને સંયોજકતા કક્ષા કહીશું. તો ઓક્સિજનની સંયોજકતા કક્ષા અપૂર્ણ ભરાયેલી છે, એમાં હજુ 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો ઓક્સિજનને જેટલા ઇલેક્ટ્રોન ખૂટે ને એટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે અહીં 2 ઓક્સિજન જોડાય છે તો ઓક્સિજન વત્તા ઓક્સિજન. હવે ઓક્સિજનની ફરતે દર્શાવવાના કેટલા? એના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન એટલે કેટલા દર્શાવીશું? 6 ઇલેક્ટ્રોન. પણ ભાગીદારીમાં કેટલા જશે? 2. આ ઓક્સિજને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, આ ઓક્સિજન પણ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે સામસામે દર્શાવીશું. આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન ટપકાથી દર્શાવીએ તો 2 2 4 અને 2 6 થઈ ગયા. હવે આ ઓક્સિજનના 6 દર્શાવીએ પણ ચોકડીથી દર્શાવીએ 2 2 4 અને 2 6. તો ઓક્સિજનની ફરતે છેલ્લી કક્ષાના 6 ઇલેક્ટ્રોન દર્શાવવાના. પણ ભાગીદારી કેટલાની કરશે? જેટલા ખૂટતા હોય એટલાની. તો 6 છે, ખૂટે કેટલા? 8 પૂરા કરવા માટે 2. તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે વચ્ચે પ્લસ નિશાની નિકાલ દો. આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન 2 2 4 અને 2 6. સામેના ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન 2 2 4 અને 2 6. હવે ભાગીદારી કેટલાની કરે? 2 ની. સામસામે આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ ઓક્સિજનની પાસે 6 છે, પેલા ઓક્સિજનના 2 પોતાની અંદર સમાવે તો એના 8 પૂરા થાય. એ જ રીતે આ ઓક્સિજનના એના પોતાના 6 છે પણ આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન પોતાની અંદર સમાવે તો એના કેટલા પૂરા થાય? 8 ઇલેક્ટ્રોન પૂરા થાય. તો આ રીતે 2 ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ઇલેક્ટ્રોનના જોડકા કેટલા બન્યા? 2 બને. તો 2 બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં બન્યા. બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા બન્યા? 2 બને. 2 જોડકા બને છે. આ પ્રથમ જોડકું, આ બીજું જોડકું. બાકીના ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા નથી એટલે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. એટલે એને આ રીતે દર્શાવીશું કે 2 ઓક્સિજન વચ્ચે 2 જોડકા બન્યા, 2 ઇલેક્ટ્રોન યુગ્મ બન્યા એટલે 2 બંધ બનશે. એક ઇલેક્ટ્રોન યુગ્મથી એક બંધ રચાય, બીજા ઇલેક્ટ્રોન યુગ્મથી બીજો બંધ રચાય. તો 2 ઓક્સિજન વચ્ચે 2 બંધ બન્યા તો આને કહીશું સહસંયોજક દ્વિબંધ. સહસંયોજક દ્વિબંધ. તો 2 ઓક્સિજનના પરમાણુઓ વચ્ચે સહસંયોજક દ્વિબંધ બને છે, 2 બંધ બને છે. એમાં ઉપરનો સિગ્મા બંધ કહેવાય અને નીચેનો પાઈ બંધ કહેવાય. ઉપરનો બંધ મજબૂત હોય, નીચેનો બંધ નિર્બળ હોય. એટલે જ્યારે બંધ તૂટવાનો વારો આવે તો નિર્બળ બંધ પ્રથમ તૂટે, કારણ કે પાઇપ બંધ કેવો છે? નિર્બળ છે એટલે પ્રથમ તૂટશે.
તો આ રીતે બે ઓક્સિજન પરમાણુ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બે ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય છે, જેને સહસંયોજક દ્વિબંધ કહેવામાં આવે છે. નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો નાઇટ્રોજન અણુ એટલે એનું સૂત્ર શું થશે? N2. તો બે નાઇટ્રોજન વચ્ચે સહસંયોજક બંધ કેવી રીતે બને એ જોઈએ. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. એટલે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાશે, L કક્ષામાં 5. L કક્ષામાં સમાય કેટલા? 8. છે કેટલા? 5. તો આ L કક્ષા એની સંયોજકતા કક્ષા છે. તો સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજનને. હજુ એને ખૂટે કેટલા? 8 પૂરા કરવા માટે 3 ઇલેક્ટ્રોન ખૂટે. તો નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. કોઈ પણ તત્વ એની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરવા માટે જેટલા ઇલેક્ટ્રોન ખૂટતા હોય એટલા ઇલેક્ટ્રોનની એ ભાગીદારી કરશે. તો નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે બે નાઇટ્રોજન અહીં ભાગ લે છે. તો એક નાઇટ્રોજન, આ બીજો નાઇટ્રોજન. હવે નાઇટ્રોજનની ફરતે દર્શાવવાના કેટલા? એની સંયોજકતા કક્ષાના 5 ઇલેક્ટ્રોન દર્શાવવાના. તો આ 3 ઇલેક્ટ્રોન. હવે મેં 3 એક સાથે કેમ દર્શાવ્યા? કારણ કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલે સામસામે 3 ની ભાગીદારી કરશે. તો 3, 5 માંથી 3 દર્શાવે એટલે હવે રહ્યા કેટલા? 2. તો 3 ને 2 5 થાય. આના ઇલેક્ટ્રોન ટપકાથી દર્શાવે, આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ચોકડીથી દર્શાવીએ. તો આ 3 સામસામે 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જશે ને. 3 ખૂટે છે એટલે 3 ની ભાગીદારી થાય. આ 3 અને બીજા 2 5. તો એની ફરતે દર્શાવવાના છેલ્લી કક્ષાના 5 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા. હવે વચ્ચે પ્લસની નિશાની નીકાળ દો. નાઇટ્રોજન, આ નાઇટ્રોજનના 5 અને સામેના નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન, 3 અને 2 5. હવે આ નાઇટ્રોજનની જોડે 5 છે, ખૂટે કેટલા? 3. તો સામેના નાઇટ્રોજનના 3 પોતાની અંદર ગણી લેશે એટલે 3 ની ભાગીદારી કરી. હવે આ નાઇટ્રોજનના 5 છે અને ખૂટે કેટલા? 3. તો એ આગળના નાઇટ્રોજનના 3 પોતાની અંદર ગણે તો એના 8 પૂરા થઈ જાય. 2 3 3 6 6 2 8. તો વચ્ચે ભાગીદારી કેટલી ઇલેક્ટ્રોનની થઈ? 3 ની. તો આ એક જોડકું બને, આ બીજું જોડકું બને, આ ત્રીજું બને. તો બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા થયા? 3 થયા. તો 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. એક ઇલેક્ટ્રોન યુગ્મથી એક બંધ રચાય તો 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી કેટલા બંધ રચાશે? 3 બંધ રચાશે. તો આને આ રીતે લખી શકે નાઇટ્રોજન. હવે આ ઇલેક્ટ્રોન તો દર્શાવો હોય તો દર્શાવો, ના દર્શાવો તો ચાલે, જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. તો 3 જોડકાથી 3 બંધ રચાય. તો આને આપણે શું કહીશું? સહસંયોજક ત્રિબંધ. સહસંયોજક ત્રિબંધ. તો બે નાઇટ્રોજનના પરમાણુ વચ્ચે સહસંયોજક ત્રિબંધ રચાય છે, 3 બંધ રચાય છે. અને આ રીતે ના લખવું હોય તો આપણે કેવી રીતે લખીએ છીએ? N2 સ્વરૂપે પણ લખીએ છીએ. આ એનું ઇલેક્ટ્રોનીય સૂત્ર છે, આ બંધ દર્શાવતું બંધારણીય સૂત્ર છે અને આ સંખ્યા દર્શાવતું અણુ સૂત્ર છે. તો આમ બે નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક ત્રિબંધનું નિર્માણ કરે છે. આ રીતનો પ્રશ્ન છે. CO2 સૂત્ર ધરાવતા, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, તો CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? એટલે એનું ઇલેક્ટ્રોનીય સૂત્ર દર્શાવવાનું. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? તો એક કાર્બન છે અને 2 ઓક્સિજન. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 4. K કક્ષામાં 2 સમાય, L કક્ષામાં 4. તો L કક્ષા સંપૂર્ણ ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? 4 ઇલેક્ટ્રોન. એટલે કાર્બન કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? 4 ઇલેક્ટ્રોનની. બીજું તત્વ ઓક્સિજન. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 6. પહેલી K કક્ષામાં 2 સમાય, બીજી L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન સમાય. તો L કક્ષા સંપૂર્ણ ભરવા માટે આને ખૂટે છે કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. તો પછી ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? 2 ની. કાર્બનને 4 ખૂટે છે તો એ 4 ની ભાગીદારી કરે 8 પૂરા કરવા માટે. આને 8 પૂરા કરવા માટે કેટલા ખૂટે છે? 2. તો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો પછી આ પ્રમાણે બનશે કાર્બન અને વત્તા કેટલા ઓક્સિજન છે? 2 ઓક્સિજન. તો આગળ પાછળ આ રીતે દર્શાવો તો ચાલે. હવે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે અને કાર્બનને કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે? 4 ની. તો પહેલા ઓક્સિજનના ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ. ઓક્સિજનની ફરતે અને છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન 6 દર્શાવવાના. તો 2 2 4 અને 2 6. ચલો આ ઓક્સિજનના પણ 6 દર્શાવી દઈએ. 2 2 4 અને 2 6 6 થઈ ગઈ.
હવે કાર્બનની ફરતે કેટલા દર્શાવવાના? 4. હવે 4 અલગ અલગ દર્શાવો તો ચાલે, પણ સામસામે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. એટલે કાર્બનના જે 4 છે ને એ કાર્બનના ચોકડીથી દર્શાય તો બે ઇલેક્ટ્રોન આ બાજુ દર્શાય એટલે બે આ સાથે ભાગીદારી થાય અને બે આ બાજુ ભાગીદારીમાં જાય. તો કાર્બનના 4 દર્શાય. 4 છૂટા છૂટા પણ દર્શાવી શકો અને આ રીતે પણ દર્શાવી શકાય. આપણે જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે દર્શાવી શકો, પણ 4 થી વધુ દર્શાવવાના નહીં. તો કાર્બનની છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન ચોકડીથી મેં કાર્બનની ફરતે આ રીતે દર્શાવ્યા. બે બેને જોડકા સ્વરૂપે શા માટે દર્શાવ્યા? કારણ કે બે ઇલેક્ટ્રોન અહીં ભાગીદારીમાં જશે, બે ઇલેક્ટ્રોન સામે ભાગીદારીમાં જશે. ઓક્સિજન તો બેની જ ભાગીદારી કરે, કાર્બનને 4ની ભાગીદારી કરવી છે. બે આ બાજુ, બે આ બાજુ. હવે વચ્ચેથી પ્લસની નિશાની નિકાલ દો. કાર્બન તો એના 4 ઇલેક્ટ્રોન જે મેં ચોકડીથી દર્શાવ્યા છે અને ઓક્સિજનના ટપકાથી દર્શાવ્યા છે. વાસ્તવમાં ઇલેક્ટ્રોન નિરૂપણ જ છે, આ ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે. હવે ઓક્સિજન તો ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, 2 2 4 અને 2 6. સામેના ઓક્સિજન તો 2 2 4 અને 2 6. ચલો હવે ઓક્સિજનના 6 છે, ખૂટે કેટલા? 2 2 4 2 6 8. 2 ખૂટે ને તો કાર્બનના 2 પોતાની અંદર ગણી લે એટલે એના 8 પૂરા. 2 2 4 2 6 અને 2 8. હવે આ ઓક્સિજનના પોતાના 6 છે, આ કાર્બનના 2 પોતાની અંદર ગણે તો એના 8 પૂરા. 2 2 4 2 6 અને 2 8. હવે કાર્બનના 4 છે અને ખૂટે કેટલા? 4. તો આ ઓક્સિજનના 2 ગણશે અને પેલા ઓક્સિજનના 2 ગણે એટલે એના 8 પૂરા. 2 2 4 2 6 અને 2 8. તો પછી અહીં એક આ જોડકું બને, એક આ જોડકું બને. આ બાજુ એક આ જોડકું બને, એક આ જોડકું બને. જોડકું બનાવો ને એટલે જુદા જુદા પરમાણુઓના ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એક જ પરમાણુના 2 ઇલેક્ટ્રોન નહીં. એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન સામે એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એનાથી ઇલેક્ટ્રોન યુગ્મ રચાય. તો આ બાજુ 2 ઇલેક્ટ્રોન યુગ્મ રચાય છે, આ બાજુ 2 ઇલેક્ટ્રોન યુગ્મ રચાય એટલે આ બાજુ 2 બંધ બનશે, આ બાજુ 2 બંધ બને એટલે એને આ રીતે દર્શાવીશું. ઓક્સિજન આ બાજુ 2 બંધ બન્યા, વચ્ચે કાર્બન, આ બાજુ 2 બંધ બન્યા ઓક્સિજન. તો આ રીતે પણ એને દર્શાવીશું CO2. એક કાર્બન, 2 ઓક્સિજન. તો આ જે છે ને એને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહેવાય. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આપણે આખું સમીકરણ લખીશું કે કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દર્શાવો, કે ઇલેક્ટ્રોન કેવી રીતે જોડાય છે એ નિરૂપણ દર્શાવો. તો કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આ રીતે દર્શાવી શકાય. આ રીતનો પ્રશ્ન છે. સલ્ફરના 8 પરમાણુઓથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? તો સલ્ફર અણુ એટલે સલ્ફર અણુનું બંધારણ આ મુજબ છે. S8. સલ્ફરના 8 પરમાણુ જોડાયેલા હોય તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 એટલે 16 ઇલેક્ટ્રોન સમાઈએ તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 6. 2 ને 8 10, 10 ને 6 16. તો પહેલી એટલે K કક્ષા, બીજી એટલે L કક્ષા, ત્રીજી એટલે M કક્ષા. તો K કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, L કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, પણ M કક્ષામાં 8 સમાય છે. કેટલા? 6. એટલે હજુ એને ખૂટે કેટલા? 8 પૂરા કરવા માટે 2 ખૂટે. તો સલ્ફર 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જેટલા ખૂટે ને એટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો સલ્ફરની સંયોજકતા કક્ષા, છેલ્લી કક્ષા જે ભરાય ને એને સંયોજકતા કક્ષા કહેવાય. તો સલ્ફરની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે કેટલા સલ્ફર દર્શાવવાના? 8 સલ્ફર. તો 8 સલ્ફર આ રીતે દર્શાવીશું. પુસ્તકમાં ડાયરેક્ટ સૂત્ર આપેલું છે 1 2 3 4 5 6 7 અને 8. ચલો હવે સલ્ફરની ફરતે દર્શાવવાના કેટલા ઇલેક્ટ્રોન? એની સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન દર્શાવવાના. તો 2 2 4 અને 2 6. દરેક સલ્ફરની ફરતે 2 2 4 2 6 2 2 4 2 6. તો દરેક સલ્ફરની ફરતે એની છેલ્લી કક્ષાના 6 ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ. હવે 8 સલ્ફર ચક્રની માફક એકબીજા સાથે જોડાશે. હવે 8 સલ્ફર આ રીતે રાઉન્ડમાં દર્શાવવાના, વચ્ચે પ્લસની નિશાની નિકાલ દેવાની. હવે સલ્ફર 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે અને ખૂટે છે કેટલા? 2. તો 2 ની ભાગીદારી કરશે. તો એક ઇલેક્ટ્રોન આ બાજુ ભાગીદારી કરે, એક ઇલેક્ટ્રોન આ બાજુ ભાગીદારી કરે એટલે આ બાજુ ને આ બાજુ એક એક ઇલેક્ટ્રોન દર્શાવવાના.
હવે કેટલા રહ્યા? 6 દર્શાવવામાં 2 તો દર્શાવી દીધા, એટલે હવે કેટલા રહ્યા? 4. તો ઉપર 2 ઇલેક્ટ્રોન, નીચે 2 ઇલેક્ટ્રોન. દરેક સલ્ફરમાં આ રીતે દર્શાવી દો. સામે 1 1, અહીં ઉપર 2, નીચે 2. એ જ રીતે અહીં 1 ઇલેક્ટ્રોન, અહીં ઇલેક્ટ્રોન. સલ્ફરની સામે 1 1 દર્શાવે અને બીજી સાઈડ 2 2, એટલે ટોટલ 6 થઈ ગયા. ચલો આ એનું 1, આ 2, 2 2 4, 4 ને 2 6. હવે આ સલ્ફરના દર્શાવીએ 2 2 4, 4 ને 1 5, 5 ને 1 6. સામે 1 1 જ દર્શાવવાનું. ચલો આ સલ્ફરનો 1 1 ને 1 2, 2 2 4, 4 ને 2 6. આ સલ્ફર માટે 1 2, 2 2 4, 4 ને 2 6. આ સલ્ફર માટે 1 2, 2 2 4, 4 ને 2 6. તો 8 સલ્ફરના ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવવાના. હવે દરેક સલ્ફરની ફરતે રાઉન્ડ કરવાનું, પણ 8 ઇલેક્ટ્રોન સમાવતું રાઉન્ડ. ચલો 2 2 4 અને એના પોતાના છે, એટલે આ એક ઇલેક્ટ્રોન આ સલ્ફરમાંથી લેશે, એક ઇલેક્ટ્રોન આ સલ્ફર, એટલે એ રીતે રાઉન્ડ દોરવાનું. એટલે 8 પૂરા થઈ ગયા. હવે આ સલ્ફરમાં પણ એ રીતે કરવાનું. એના 2 2 4, 4 ને 5 ને 6 એના પોતાના હતા, સામેના સલ્ફરમાંથી એક લેશે અને એક આ બાજુ રહેશે, તો આ રીતે રાઉન્ડ થશે. ચલો એ જ રીતે આ સલ્ફરમાં રાઉન્ડ બનાવીએ. 2 2 4, આ એક સલ્ફર અહીંથી એક ઇલેક્ટ્રોન લેશે, અહીંથી એક ઇલેક્ટ્રોન, એટલે ટૂંકમાં 8 ઇલેક્ટ્રોન સમાવતું રાઉન્ડ દોરવાનું. હું બધામાં એ રીતે દોરી દઉં છું. સલ્ફરની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન આવવા જોઈએ. તો આ પ્રમાણે 8 સલ્ફર એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે આ રીતે કરે તો આ પ્રમાણે થશે. બધા વચ્ચે એક એક જોડકું રચાય છે, એક એક જોડકું, એટલે બધા સલ્ફર વચ્ચે એક એક બંધ બનશે. 3 4 સલ્ફર, 5 6 7 અને 8. તો 8 સલ્ફર વચ્ચે આ રીતે બંધ બને. તો બધા સલ્ફર વચ્ચે સહસંયોજક એક બંધ બને છે. એક એક જોડકું છે તો એક એક બંધ બનશે. પણ આ રીતે જોડકું નથી બનતું. બધા 8 સલ્ફર આ રીતે જોડાય છે, એટલે આપણે આ રીતે દર્શાવીશું નહીં. 8 સલ્ફર આ રીતે જોડાશે, એટલે તમારે W આકાર દોરવાનો. ફરી પાછું એને આ રીતે રિપીટ કરવાનું. એટલે 8 ખૂણા થયા. આ ખૂણા પર એક સલ્ફર, 2 3 4 5 6 7 અને 8. તો સલ્ફરના 8 પરમાણુ જોડાય અને આ રીતે એનું બંધારણીય માળખું રચાય છે. ફરી પાછું જોઈ લો. સલ્ફરનો અણુ, તો એનું સૂત્ર કયું છે? S8, એટલે 8 સલ્ફરના પરમાણુ જોડાય. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 8 6. તો છેલ્લી કક્ષા સંયોજકતા કક્ષા એ સંપૂર્ણ ભરાયેલી નથી, એમાં 8 જોઈએ, પણ છે કેટલા? 2, એટલે 6 છે. તો 6 છે એટલે 2 ખૂટે, તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે સલ્ફરની ફરતે દર્શાવવાના કેટલા? 6. તો મેં 8 સલ્ફર લખ્યા. 8 સલ્ફરની ફરતે એના સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન દર્શાવ્યા. હવે 8 સલ્ફર આ રીતે ચક્રની માફક એકબીજા સાથે જોડાશે. તો જોડાય તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવી રીતે કરશે? 1 ઇલેક્ટ્રોનની આ સલ્ફર સાથે કરશે અને 1 ઇલેક્ટ્રોનની આ સલ્ફર સાથે કરે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન દર્શાવો તો 1 ઇલેક્ટ્રોન આ બાજુ દર્શાવવાનો અને બાકીના 2 અહીં, 2 અહીં, એટલે 6 ઇલેક્ટ્રોન થઈ જાય. અને જ્યારે રાઉન્ડ કરો તો 8 ઇલેક્ટ્રોન સમાય એ રીતનું રાઉન્ડ કરવાનું. તો 8 સલ્ફર આ રીતે જોડાય અને આ પ્રમાણે બંધારણીય માળખું રચે છે. તો આને આપણે કહીશું S8. આ એનું અણુ સૂત્ર, આ એનું બંધારણીય સૂત્ર અને આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સૂત્ર કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો ભાગ 2 અહીં પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના મુદ્દા ભાગ 3 માં લઈશું.